પોલિસિસ્ટિક ઓવરી ડિસીઝ એટલે કે પીસીઓડી એ વર્તમાન સમયમાં મહિલાઓમાં ઝડપથી વધી રહેલી એક મુખ્ય હોર્મોનલ અને ચયાપચય એટલે કે મેટાબોલિક સંબંધિત સમસ્યા છે. અસંતુલિત જીવનશૈલી, ખોટા ખાનપાન અને માનસિક તણાવને કારણે સ્ત્રીઓના શરીરમાં હોર્મોન્સનું સંતુલન બગડે છે, જેનાથી પીરિયડ્સમાં અનિયમિતતા અને વજન વધવા જેવી તકલીફો ઊભી થાય છે. આયુર્વેદિક ડૉક્ટર ભાર્ગવ તન્નાના જણાવ્યા અનુસાર, જો કે પીસીઓડી એક ગંભીર સ્થિતિ બની શકે છે, પરંતુ દિનચર્યામાં યોગ્ય અને સકારાત્મક બદલાવ લાવીને તેને સફળતાપૂર્વક નિયંત્રણ કરી શકાય છે. આ રોગના મૂળ કારણો પર કામ કરવું અત્યંત જરૂરી છે, જેથી શરીર કુદરતી રીતે પોતાની હોર્મોનલ સિસ્ટમને પુનઃસ્થાપિત કરી શકે. પીસીઓડીની સારવારમાં આહાર અને દિનચર્યાની ભૂમિકા સૌથી પ્રાથમિક ગણાય છે. ખોરાકમાં જે વાત કરીએ તો પ્રોસેસ્ડ અને રિફાઇન્ડ સુગરનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ અથવા સાવ ઓછો કરવો જોઈએ. ચોકલેટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક અને પેકેજ બેકરી પ્રોડક્ટમાં રહેલી ખાંડ શરીરમાં ગ્લુકોઝનું સ્તર અચાનક વધારી દે છે, જેનાથી વજન ઝડપથી વધે છે અને પીસીઓડી વધુ ગંભીર બને છે. આહાર સુધારવાની સાથે યોગ્ય ઊંઘ પણ એટલી જ આવશ્યક છે. દરરોજ રાત્રે 7 થી 8 કલાકની શાંત અને પૂરતી ઊંઘ લેવી જોઈએ. આયુર્વેદ અનુસાર રાત્રે મોડે સુધી જાગવાની ટેવ શરીરમાં પિત્ત દોષ વધારે છે, જે આગળ જઈને હોર્મોનલ ઇમ્બેલેન્સ ઉત્પન્ન કરે છે. ત્યારે આ રીતના ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારે પીસીઓડીની સમસ્યામાં ધ્યાન રાખવા જેવી મહત્ત્વપૂર્ણ આ બાબતો હતી, જે ધ્યાન રાખવાથી જે મૂળ જે સમસ્યા છે તેનું સમાધાન થઈ શકે છે. જો તમને પણ પીસીઓડીની પ્રોબ્લેમ હોય તો તમારે આ 5 વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું. ખાવામાં રિફાઇન્ડ શુગરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, એટલે કે આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ જેવી વસ્તુઓ ઓછી લેવી જોઈએ, કારણ કે આ શુગરના કારણે શરીરમાં વેઇટ ગેઇન ઝડપથી થાય છે અને વેઇટ ગેઇનના કારણે પીસીઓડી વધારે ખરાબ થાય છે. એટલે કે પૂરતી 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ, કારણ કે રાત્રે મોડે સુધી જાગવાથી શરીરમાં પિત્ત દોષ વધે છે અને આ પિત્તના કારણે શરીરમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ, જો સ્ટ્રેસ વધારે રહેતું હોય તો તેને ઓછો કરવા માટે યોગા અથવા તો પ્રાણાયામનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે સ્ટ્રેસના કારણે મેટાબોલિઝમ અને હોર્મોન પર બંને પર ખરાબ અસર થાય છે. પ્રોપર એક્સરસાઇઝ, કારણ કે પીસીઓડી થવાનું કારણ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને વેઇટ ગેઇન, અને આ બંને વસ્તુઓને શરીરમાં ઓછું કરવા માટે એક્સરસાઇઝ એક ઇમ્પોર્ટન્ટ છે. વેઇટ લોસ, કારણ કે મોટાભાગના પેશન્ટમાં અમે જોતા હોઈએ કે જો પ્રોપર વેઇટ લોસ કરવામાં આવે તો પીસીઓડીની પ્રોબ્લેમ 50% ઉપર એમ જ સોલ્વ થઈ જાય છે. અને પીસીઓડીની કન્ડિશનમાં આયુર્વેદિક દવાઓ સારી રીતે કામ કરે છે. તેથી તમને પણ જો લાંબા સમયથી પીસીઓડીની પ્રોબ્લેમ હોય અને ઘણી બધી વસ્તુઓ ટ્રાય કરવા છતાં પણ પીસીઓડી સારું ના થતું હોય, તો તમે આયુર્વેદિક દવાઓ તેમજ પંચકર્મનો ઉપયોગ કરીને પીસીઓડીને રિવર્સ કરી શકો.